હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે બહુ સ્વાદિષ્ટ કારેલાના શાકની રેસીપી શેર કરીશ, જે પ્રોટીન, વિટામિન, મિનરલથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે હું તમને બનાવવાનો થોડું ડિફરન્ટ તરીકો શેર કરીશ, જેથી આ શાક તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો આને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 4 કારેલા લીધા છે. બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા મેં લીધા છે. આને મેં સારી રીતે ધોઈ લીધા છે અને એને આપણે હવે કટ કરીશું. તો આગળનો ડીટાનો ભાગ થોડો કટ કરીને એને આપણે વચ્ચેથી આવી રીતના કટ કરીશું. આ રીતે આપણે 2 કટ લગાવવાના છે. ઠેક સુધી કટ નથી લઈ જવાનો, ખાલી વચ્ચે રાખવાનો છે, અડધે સુધી લઈ જવાનો છે. અને આની અંદર જે બિયાનો ભાગ છે ને એ વધારાનો ભાગ આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા જ કારેલાના બિયાના ભાગ કાઢીને આ રીતના આપણે કારેલા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધા કારેલામાંથી બિયાનો ભાગ અલગ કરી લીધો છે. હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે. એમાં આપણે પાણી એડ કરીશું. હવે આમાં આપણે 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. આને સારી રીતે મિક્સ કરીને હવે અંદર જે આપણે કટ કરેલા કારેલા હતા એ અંદર એડ કરી દઈશું. આવું કરવાથી કારેલાનો કડવાશ ઓછી થઈ જશે. હવે અહીંયા આપણે ડુંગળી, લસણ અને લીલા મરચાં કઢાઈમાં તેલ મૂકીને થોડા સાતડી લઈશું. તો અહીંયા ડુંગળીને મેં છૂટી કરી દીધી છે, એટલે જલ્દી ફટાફટ શેકાઈ જાય. અને લસણ અને લીલા મરચાંને પણ અંદર એડ કરી દીધા છે. જો સૂકું કોપરું હોય તો એ પણ તમે એડ કરી શકો છો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આ બધું આપણે સારી રીતે શેકી લઈશું. બધું બરાબર શેકાઈ ગયું છે. હવે આને આપણે એક વાટકામાં કાઢી લઈશું અને એને ઠંડુ થવા દઈશું. હવે આપણે જે કારેલા પલાળી રાખ્યા હતા એને હવે સારી રીતે નિતારીને લઈ લેવાના છે. એની અંદર પાણી સહેજ પણ ના રહે એ રીતે નિતારીને લઈ લેવાના છે. આપણે ના હોય તો તમે કપડાની અંદર પણ એને રાખીને કોરા કરી શકો છો, જેથી પાણીનો ભાગ રહે નહીં અને એકદમ ડ્રાય એવા કારેલા આપણે કરી દેવાના છે. તો થઈ ગયા છે એકદમ ડ્રાય આપણા કારેલા. હવે આપણે એક મિક્સર જારમાં ટામેટું અને જે પેલો સાતળેલો મસાલો હતો એ અંદર એડ કરીને એને ગ્રાઇન્ડ કરી દઈશું. તો આપણે આ મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ તેલવાળી કઢાઈમાં આપણે કારેલાને થોડા ફ્રાય કરી દઈશું. આ રીતે 50% જેવા આપણે કારેલાને ફ્રાય કરી લેવાના છે, જેથી પછી આપણે જ્યારે બનાવીશું તો ફટાફટ ચડી જાય. તો આ રીતે આગા પાછા કરીને આપણે એને 5 થી 10 મિનિટ સુધી રવા દઈ અને આવી રીતના આપણે એને ફ્રાય કરી લેવાના છે અને પછી એક વાસણમાં કાઢી લઈશું. હવે આ જ તેલમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. હવે એમાં હિંગ એડ કરીને અને લસણ વાટેલું આપણે એડ કરીને થોડું સાતરી લઈશું. હવે અહીંયા મેં એક ડુંગળી અને ટામેટાને પણ ચોપ કરી લીધા છે, ઝીણા સમારી લીધા છે. એમાં મીઠું એડ કરીને આપણે એને પણ થોડું સાતરી લઈશું. આવું કરવાથી આપણો ગ્રેવી હશે ને એ થોડી જાડી થશે. આ એકદમ અલગ રીત છે અને તમારું કારેલાનું શાક સહેજ પણ કડવું નહીં લાગે. હવે જે આપણે પેસ્ટ બનાવી હતી એ પણ અંદર એડ કરીને એને સારી રીતે શેકી લઈશું. હવે અંદર આપણે કોરા મસાલા એડ કરીશું, જેમ કે હળદર, ધાણા જીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું. કશ્મીરી લાલ મરચું એડ કરવાથી એનો કલર ખૂબ જ સરસ આવશે. અને આ રીતે એને થોડું બરાબર આપણે શેકી લઈશું. ત્યારબાદ અંદર થોડું પાણી એડ કરીને બરાબરને આપણે ગ્રેવીને થોડી ઘટ થવા દઈશું અને એને ચડવા દઈશું. 2-5 મિનિટ સુધી આ રીતના આપણે કરીશું અને છેલ્લે પછી ગરમ મસાલો એડ કરીને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. તો આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે જે ફ્રાય કરેલા કારેલા હતા એ અંદર એડ કરી દઈશું. એને સાચવીને હલાવવાનું છે આપણે. જો તમે ફટાફટ હલાવશો તે અંદરથી તૂટી જશે. તો સાચવીને આપણે આ બધું મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. એ એડ કરીને આપણે ઢાંકીને એને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. તો તમને જો અમારી રેસીપી સહેજ પણ ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 2-5 મિનિટ પછી જોશું તો તેલ ઉપર આપણું સરસ ઉપર તરી આવ્યું છે. હવે એને આપણે ચેક કરી લઈશું. તો ચપ્પુની મદદથી આ રીતના આપણે ચેક કરી લેવાનું છે કે ચડી ગયા કે નહીં. કેમ તો આપણે 50% જેટલા તો આપણે એને ફ્રાય કરી લીધા હતા. છેલ્લે ધાણાથી આપણે સર્વ કરીને આપણું આ કારેલાનું શાક એકદમ
તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ રેસીપી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી આવજો.